સિંહો આટલી હદે આંટાફેરા કરે છે? એવું તો શું ખાસ છે? પણ સાથે સાથે એક મહત્વપૂર્ણ અને રસપ્રદ માહિતી પણ તમને આપી દઈએ કે શા માટે અમરેલી જ આપને દર્શાવી દઈએ ગ્રાફિક્સ થકી કે અમરેલીમાં સિંહોની સંખ્યા વધી છે. ખાસ તો જે રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા, લીલિયા અને ધારી આ એવા વિસ્તારો છે કે જ્યાં સ્થાનિક વિસ્તારોમાં પણ સિંહો વસવાટ કરે છે અને વારંવાર ત્યાંથી વિડીયોઝ પણ સામે આવતા હોય છે, આપણે જોતા પણ હોઈએ છીએ. છેલ્લે થયેલી વસ્તી ગણતરીના આંકડા પણ આપને દર્શાવી દઈએ કે જેમાં અમરેલીમાં ખૂબ મોટી સંખ્યામાં સિંહોની સંખ્યા જાણવા મળી છે. અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા 233 નોંધાઈ છે. જે છેલ્લી જે વસ્તી ગણતરી થઈ હતી તેના આધારે આ આંકડો સામે આવ્યો છે અને રાજુલા, જાફરાબાદમાં જ માત્ર આ જ વિસ્તારમાં 90થી વધુ સિંહો હોવાની સંભાવના છે અને તેના જ કારણે વારંવાર આ જ રીતે સિંહોના આંટાફેરા પણ વધ્યા છે. એક તરફ માણસને સિંહથી ડર અને બીજી તરફ સિંહને માણસથી ડર, કારણ કે જંગલના રાજાનો મિજાજ બદલાયો છે અને આ બદલાયેલો મિજાજ જોખમથી ભરેલો પણ છે. કોવાયા ગામની સ્થિતિ તો તમે જોઈ જ છે, પણ વધુ એક વિડીયો પણ અમરેલી રેન્જમાંથી જ વાયરલ થયો છે, જેમાં એક સિંહનું આખું ટોળું રસ્તા પરથી પસાર થઈ રહ્યું છે. ત્યારે સિંહ કે જે આપણી મહામૂલી અસ્ક્યામત છે તેના જીવની રક્ષા પણ હવે જરૂરી બની છે. અમરેલી રેન્જમાં વધતી સિંહોની સંખ્યા, જંગલ ભૂલી રહેણાંક વિસ્તારની વાટે ડાલા મથ્થો. અમરેલી રેન્જમાં સિંહોના ટોળાનો વિડીયો વાયરલ. જુઓ આ દ્રશ્યો. ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર સિંહબાળ સહિતનું આ સિંહોનું ટોળું રસ્તો પસાર કરી રહ્યું છે, જેનો વિડીયો જોરદાર વાયરલ થયો છે. કારણ કે અડાબીડ જંગલમાં ન જોવા મળે એવા દ્રશ્યો તો અમરેલીના કોસ્ટલ વિસ્તારના હાઈવે પર જોવા મળી જાય છે, અને એ પણ સાવ સરળતાથી. હવે આ બીજો વિડીયો જોઈ લો. રૂઆબદાર ઠાઠ સાથે જંગલનો રાજા આ રસ્તા પરથી પસાર થઈ રહ્યો છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ડાલામથ્થા લટાર મારતા જોવા મળ્યા. નેશનલ હાઈવે પર બંને સાવજોને જોઈને લોકોમાં પણ કુતૂહલ જાગ્યું. રાજુલાના 4 નાળાથી કાગબદર સુધીના હાઈવે પર આ સિંહો જોવા મળ્યા. જોકે સિંહોની રહીશી વિસ્તારમાં હાજરી જોખમી પણ છે. સિંહની કનડગતના કિસ્સા વધવાની સંભાવનાઓ પણ છે. સિંહના માણસ પર હુમલાના બનાવો પણ વધી શકે છે. સિંહ સંવર્ધન અને સંરક્ષણમાં પણ ખલેલ ઊભી થઈ શકે છે. જંગલ અને રેવન્યુ વિસ્તારનો ભેદ ભૂલેલા સાવજો હવે ગ્રામ્ય વિસ્તારોમાં દેખા દે છે. જંગલની લગોલગ આવેલો રેવન્યુ વિસ્તાર માનવ વસાહતની પાસે હોય છે અને સિંહોમાં બદલાયેલા વર્તનની સીધી અસર આ સિંહોની ગતિવિધિઓનું મુખ્ય કારણ બની છે. ખાસ તો જો અમરેલીની વાત કરવામાં આવે તો અહીં ડાલામથ્થો અલમસ્ત બનીને ફરી શકે છે. પીપાવાવ પોર્ટ પાસેના 4 લેન માર્ગને તે ડર વિના ક્રોસ કરે છે. ખાસ તો આપને જણાવી દઈએ કે અમરેલી જિલ્લામાં 2 અતિ મહત્વના ડિવિઝન આવેલા છે. ધારી ગીર પૂર્વની કુલ 7 રેન્જનો અહીં સમાવેશ થાય છે. પાલીતાણા શેત્રુંજી ડિવિઝનની 7 રેન્જ છે, જેમાં લીલિયા, રાજુલા, જાફરાબાદ રેન્જમાં સિંહોનો વસવાટ છે અને એટલે જ સિંહને અનુકૂળ આબોહવાને કારણે સિંહોના આંટાફેરા પણ વધ્યા છે. જંગલો ઘટ્યા છે અને રેવન્યુ વિસ્તારોમાં રહેવાની ફાવટ સિંહોને તો આવી ગઈ છે, પણ ક્યાંક લોકોમાં ફફડાટ વધ્યો છે. આમ તો એવું કહેવાય છે કે ગીરના જંગલોમાં વસતા સિંહોમાં રેવન્યુ વિસ્તારોમાં રહેતા સિંહો વધુ ચુસ્ત દુરસ્ત છે, કારણ કે અહીંના સ્થાનિકો સિંહોનું ધ્યાન રાખે છે, જતન કરે છે, ત્યાં સુધી કે સિંહોના હુલામણા નામ રાખી તેમની સાથે અલગ જ જોડાણ ધરાવે છે. પણ સિંહોના બદલાતા વર્તનથી ચિંતા એટલી છે કે પ્રાણીઓ દ્વારા હુમલાની ઘટનાઓ વધી શકે છે. ટ્રેકરની સંખ્યા ઓછી હોવાથી પણ મુશ્કેલી વધે છે. માલ ઢોરને થતું નુકસાન પણ વધ્યું છે. સરકાર પાસેથી મળતું ઓછું વળતર પણ નારાજગીનું કારણ બન્યા છે. આ પ્રશ્નો ઘણા સમયના છે. જો કે ઘરમાં સાવજ ઘૂસે તે ડરાવનારા દ્રશ્યો અમરેલીમાં સર્જાયા છે. ત્યારે કોઈ સમાધાનકારી માર્ગ નીકળે તે સમયની જરૂરિયાત છે. અમરેલીથી જયદેવ કાઠી સાથે બ્યુરો રિપોર્ટ, TV9.
તો અમદાવાદમાં